ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને વિદ્યાર્થી મિત્રો, આજના આ ધમાકેદાર લાઈવ સેશન ની અંદર વિદ્યાર્થી મિત્રો તમારી પ્રથમ પરીક્ષા હોય, બોર્ડ પરીક્ષા હોય, ગુજકેટ પરીક્ષા હોય કે પછી તમારી નીટ પરીક્ષા હોય, દરેક પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી એવા એમસીક્યુ નો સેશન તમારા માટે લઈને આવી ચૂક્યા છે। આજના સેશન આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય, જેની અંદર ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્યના મોસ્ટ આઈએમપી એમસીક્યુ નું સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોને તમારે એન્ડ સુધી જોવાનો છે। તમારા મેક્સિમમ મિત્રો સુધી આ વિડિયોની લિંકને પણ તમારે જરૂર શેર કરવાની છે અને આપણી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેવાની છે, જેથી હજી પણ ઘણા બધા સેશનો તમારા માટે આપણી ચેનલ પર આવવાના છે, એ પણ બિલકુલ ફ્રી। તો એનો તમે લાભ લઈ તમે પણ એક બેસ્ટ પરિણામ મેળવી શકો। ચાલો આગળની માહિતી સર તમને આપશે અને આજના સેશનની આપણે શરૂઆત કરીશું। હેલો સ્ટુડન્ટ્સ, હું ડોક્ટર અમિત ગજ્જર તમારું આપની આ બેસ્ટ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સરની અંદર સ્વાગત કરું છું। બેટા, અત્યાર સુધી તમે 1 થી 4 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોયા। હવે આજે આપણે 5મા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું અને એની અંદર દરેક એમસીક્યુ એકદમ ઇઝીલી અને કેવી રીતે શોર્ટ ટ્રીકથી ગણી શકાય, કારણ કે એમસીક્યુ ગણવા તો ઇઝી છે બરાબર, પણ એના માટે ટાઈમ બચાવવો પણ ઇમ્પોર્ટન્ટ છે બરાબર। તો ઓછા ટાઈમની અંદર એ કેવી રીતે સોલ્વ કરી શકાય એના ઉપર પણ આજે આપણે ડિસ્કસ કરીશું। ઓકે બેટા વિદ્યાર્થી મિત્રો, દરેક એમસીક્યુ નો સાથે તમારે પણ આન્સર આપતો જવાનો છે, એટલે વિડિયોના એન્ડ સુધીમાં તમને ખ્યાલ આવે કે આજે આપણે જેટલા એમસીક્યુ સોલ્વ કરીએ છીએ એમાંથી તમારાથી કેટલા એમસીક્યુ સોલ્વ થાય છે, તમારા કેટલા આન્સર સાચા પડે છે અને જે આન્સર ખોટા પડે છે તો એમાં તમે કઈ જગ્યાએ ભૂલ કરો છો, સાચી મેથડ શું છે એ પણ તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે। ઓકે, ચાલો સર શરૂઆત કરીએ। ઓકે બેટા, તો આજના સેશનની શરૂઆત કરીએ। તમારી સ્ક્રીન ઉપર પહેલો એમસીક્યુ, કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ। હવે અહીંયા પૃષ્ઠ બંધ છે, માટે જો આપણે બંધ પૃષ્ઠની વાત કરીએ તો આ પૃષ્ઠમાં હંમેશા ફ્લક્સ શૂન્ય હોય, માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે બેઝિક સૂત્ર હતું ચુંબકીય ફ્લક્સનું, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન BdL ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય, માટે આન્સર આવશે બી આન્સર। નેક્સ્ટ આગળ, અણુની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કયા પદાર્થમાં શૂન્ય ન હોય? ચાલો, શૂન્ય ન હોય એવો પદાર્થ બરાબર। આપણને ખબર છે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, આપણે જો એની થિયરી પર ફોકસ કરીએ તો ખબર પડે કે પેરામેગ્નેટિક પદાર્થ એક એવો પદાર્થ હતો કે જેમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ શૂન્ય નહીં હોઈ શકે બરાબર। નેક્સ્ટ આગળ વાત કરીએ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટકની અસર હેઠળ ટેન્જન્શિયલ ગેલ્વેનોમીટરનું કોણાવર્તન તમને 30 ડિગ્રી આપેલું છે, તો ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવાનું છે। ચાલો, ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B ઇઝ ઇક્વલ ટુ BH આપણે હોરિઝોન્ટલ માટે ગણવાનું છે એટલે, અને tan phi બરાબર છે। ચાલો, BH તમને આપ્યો છે 0.34 ગુણ્યા 10⁻⁴ અને tan 30 ની વેલ્યુ કેટલી થશે? તો tan 30 બરાબર, એ તમને અહીંયા વેલ્યુ મૂકી દો tan 30 બરાબર। ચાલો કેલ્ક્યુલેશન કરશો તો તમારી પાસે આન્સર આવશે 1.96 ગુણ્યા 10⁻⁵ બરાબર, અને 1.96 10⁻⁵ એટલે તમારો બી આન્સર આવી જશે। ઓકે, નેક્સ્ટ આગળ જઈએ। ફેરોમેગ્નેટિક પદાર્થ માટે આલેખ આપેલો છે, કયા બિંદુએ પરમિએબિલિટી મહત્તમ હશે? યાદ રાખજો, પરમિએબિલિટીની જો વાત કરીએ તો અહીંયા બી વર્સિસ એચનો ગ્રાફ છે બરાબર। આપણી પાસે સૂત્ર હતું બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ એચ બરાબર। હવે આ પરમિએબિલિટીની જો વાત કરીએ તો આપણી પાસે એટલું ખબર પડે કે આને મહત્તમ જ્યાં કરવો હોય ત્યાં સ્લોપ મેક્સિમમ હોવો જોઈએ, અને આ ગ્રાફની અંદર સ્લોપની વાત કરીએ તો ક્યુ બિંદુ પર સ્લોપ મેક્સિમમ આવે છે, માટે આન્સર આવશે બી આન્સર। નેક્સ્ટ, ડીપ એંગલ 90 ડિગ્રી ક્યાં હોય? ચાલો, આપણે પૃથ્વી વિશેની જો વાત કરીએ તો આપણે આ એનો ધ્રુવ થઈ ગયા, અહીંયા એક મેગ્નેટ મૂકીએ તો મેગ્નેટનું નોર્થ સાઉથ, અહીંયા આપણે બધી ક્ષેત્ર રેખાને આ રીતે બરાબર, આ રીતે ક્ષેત્ર રેખાને જો બતાવીએ
બરાબર બધી ક્ષેત્ર રેખાને બતાવીએ તો ક્ષેત્ર રેખાનો આ ભાગ આમ હતો અને પૃથ્વીનો ભ્રમણનો ભાગ આ રીતે હતો તો 90 ડિગ્રી ધ્રુવ પાસે બનતો હતો માટે આન્સર આવશે ધ્રુવ. નેક્સ્ટ, એક સંવેદનશીલ સાધનને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસરથી બચાવવા માટે તેને શું કરવું પડે? એકદમ ઇઝી ક્વેશ્ચન છે. જો સંવેદનશીલ સાધન હોય બરાબર તો તેને બાહ્ય ક્ષેત્રની અસર નહીં થાય એ પ્રમાણે જો મૂકવું હોય તો એને બંધ લોખંડના એટલે કે ધાતુના બોક્સમાં મૂકવું પડે. બરાબર, એટલે આન્સર તમારો બી આન્સર આવી જાય. નેક્સ્ટ, એક સરખા ગજિયા ચુંબકોને ડી અંતરે જોડેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્થિર વિદ્યુત ભાર ક્યુને બંને ચુંબકોના વચ્ચેના ભાગમાં પી બિંદુએ O થી D અંતરે રાખવામાં આવે છે. O થી D એટલે કે આ બાજુ રાખવામાં આવે છે. તો ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ શું થશે? ચાલો એકદમ ઇઝી છે. બંને બાજુ બરાબર ની અસર થવાની છે તો વચ્ચેના ભાગમાં એનું બળ એ શૂન્ય થવાનું છે. ઓકે, નેક્સ્ટ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એ શિરોલંબ ઘટક જેટલો છે. એટલે આના પરથી એવું કહેવા માંગે છે કે BV = BH છે. તો ડીપ એંગલ કેટલો થાય? ચાલો મેગ્નેટિક ડીપ એંગલની જો વાત કરીએ તો આપણી પાસે સૂત્ર છે BV = BH tan phi. બરાબર, અહીંયા BV અને BH સેમ છે એટલે ઉડી જશે. તો tan phi = 1 આવે તો ફાઈની વેલ્યુ 45 ડિગ્રી થવાની છે. બરાબર, તો તમારો આન્સર સી આન્સર આવી જાય 45 ડિગ્રી. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. એક લાંબા વિદ્યુત પ્રવાહ ધારિતા ધરાવતા સોલેનોઇડના કેન્દ્રની ચુંબકીય તીવ્રતા આપેલી છે. જો આંટાની સંખ્યા પ્રતિ સેન્ટીમીટર, એનો મતલબ કે સ્મોલ n = n/l એ 8/10⁻² થયો, મીટરમાં કન્વર્ટ કરીએ તો આપણે સોલેનોઇડમાંથી પસાર થતો શું શોધવાનો છે? પ્રવાહ શોધવાનો છે. ચાલો, સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ બરાબર આપણી પાસે એક સૂત્ર છે H. બરાબર, એને ચુંબકીય પ્રવાહ વીજ પણ કહેવાય. આપણે n × IF આવું સૂત્ર હતું જેમાં આપણે IF ને કરતા બનાવીએ તો H/n. બરાબર, ચાલો Hની વેલ્યુ કેટલી આપી છે? ચુંબકીય તીવ્રતા 1.6 10⁻³ અને આ તમારી પાસે 8 ભાગ્યા 10⁻² આ રીતે આવશે. બરાબર, એટલે તમને મળશે 16 10⁻³ આ -2 ઉપર જાય અને છેદમાં 8 અને પોઈન્ટ કાઢ્યો છે અહીંયાથી કાઢ્યો છે એટલે 10 રહેશે. તો 8 દુ 16 અને અહીંયા 10⁻³ + 3 જતા રહ્યા, જવાબ 2 આવવાનો છે. તો તમારો આન્સર 2 આવી જાય. ઓકે બેટા, નેક્સ્ટ આગળ જોઈએ. માત્ર ફેરોમેગ્નેટિક પદાર્થનો ગુણધર્મ ડાયા પેરા ફેરો, એમાં હંમેશા યાદ રાખવાનું ફેરોમેગ્નેટિકમાં હિસ્ટેરિસિસ જોવા મળે. બરાબર, હિસ્ટેરિસિસ આ રીતનો કર્વ જોવા મળે, આ રીતનો ગ્રાફ જોવા મળે. બરાબર, તો આ હિસ્ટેરિસિસનો ગ્રાફ કહેવાય. એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર બીમાં એમ મેગ્નેટિક મોમેન્ટવાળા ગઠિયા ચુંબકને તેની અસંતુલિત પરિસ્થિતિમાંથી સંતુલિત પરિસ્થિતિમાં લાવવા માટે કરવું પડતું કાર્ય શોધો. એકદમ ઇઝી. બરાબર, યુ ઇનિશિયલ. બરાબર, આપણી પાસે સૂત્ર છે -mb cos θ, જેમાં તમને શું કીધું છે? અસંતુલિતમાંથી સંતુલિતમાં લાવવાનું છે. બરાબર, અસંતુલિત એટલે 180 ડિગ્રી. બરાબર, તમે 180 cos 180 બરાબર -1 એટલે અહીંયા MB આવી જાય અને યુ ફાઇનલ એ આવશે -MB cos 0 એટલે -MB આવી જશે. બરાબર, હવે તમારી પાસે W સૂત્ર જો આપણે લઈએ તો યુ ફાઇનલ -યુ ઇનિશિયલ એટલે -MB -MB એટલે આવશે -2MB. -2MB તમારો ડી આન્સર આવી ગયો, -2MB. ઓકે બેટા, નેક્સ્ટ આગળ. ટેન્જન્ટ ગેલ્વેનોમીટરના રિડક્શન ફેક્ટર બરાબર નો એકમ શું આવે? એકદમ ઇઝી. રિડક્શન ફેક્ટર એ એક પ્રકારનો કરંટ બતાવે છે. બરાબર, માટે યાદ રાખજો, MCQમાં આવા બધા પોઈન્ટ બહુ કામના છે. બરાબર, કે જે થિયોરિટિકલમાં નાના જગ્યાએથી મળતા હોય તો એ તમને અહીંયાથી કામ લાગી જશે. નેક્સ્ટ, એક વિદ્યુત ચુંબકના ધ્રુવો વચ્ચે એક પાતળા ડાયામેગ્નેટિક સળિયાનો ઊભો રાખવામાં આવેલ છે.
જ્યારે આ વિદ્યુત ચુંબકમાં પ્રવાહ ચાલુ કરવામાં આવે ત્યારે આ ડાયામેગ્નેટિક સળિયો સમસ્થિતિ ચુંબકીય ક્ષેત્રમાં ઉપર તરફ ધકેલાય છે. તેથી આ સળિયો ગુરુત્વ સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરે છે. તો એ માટે જરૂરી કાર્ય કેટલું થાય? બરાબર, એકદમ સિમ્પલ છે. બરાબર, એ જરૂરી કાર્ય પ્રવાહમાંથી ઉદ્ભવે, કારણ કે સ્થિતિ ઉર્જાનું બરાબર સ્થિતિ ઉર્જા મેળવવાની છે અને સળિયો ઉપર ગયો એનો મતલબ કે વિદ્યુત ઉર્જામાંથી સ્થિતિ ઉર્જાનું કેલ્ક્યુલેશન થવાનું છે. નેક્સ્ટ, એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક B0 અને શિરોલંબ ઘટક V0 સમાન છે તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? ચાલો, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવે? તો B = રૂટમાં BH² + BV². આ સૂત્ર છે આપણી પાસે. હવે BH² તરીકે B0² છે અને પેલું V0² છે. તમને એવું કીધું છે કે બંને સમાન છે તો પછી હું લખી શકું B0² + B0² એટલે રૂટમાં 2B0² એટલે √2B0 જવાબ આવે. √2B0 ડી આન્સર મળી જાય મને. ઓકે બેટા, નેક્સ્ટ આગળ જોઈએ. પેરામેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી અને મેગ્નેટિક તીવ્રતાનો આલેખ કેવો થાય? મેગ્નેટિક તીવ્રતા અને સસેપ્ટિબિલિટીની જો વાત કરીએ તો પેરામેગ્નેટિકમાં કાઈ એ અચળ હોય માટે તમને ગ્રાફ એ મળે. નેક્સ્ટ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક અને શિરોલંબ ઘટક અને ડીપ એંગલ વચ્ચેનો સંબંધ. ચાલો, આપણી પાસે હતું જ BV = B sin ડેલ અને BH = B cos ડેલ. બરાબર ને? તો BV = તમારો જવાબ આવી જશે B આન્સર આવી જશે. બરાબર છે બેટા? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. સુપર કંડક્ટરે કઈ ઘટના સંપૂર્ણ રીતે આપે છે? ચાલો, સુપર કંડક્ટરમાં કઈ ઘટના તમને પરફેક્ટલી મળવાની? ફેરોમેગ્નેટિઝમ, પેરા અને ડાયામેગ્નેટિઝમ. બરાબર, એ સુપર કંડક્ટર તરીકે વર્તે. ઓકે, નેક્સ્ટ આગળ. ડાયામેગ્નેટિક પદાર્થને ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પાસે લાવતા શું થશે? ચાલો, ડાયામેગ્નેટિક પદાર્થને ઉત્તર અને દક્ષિણ વચ્ચે લાવીએ તો શું થશે? તો એ અપાકર્ષણ અનુભવશે. બરાબર, કારણ કે આપણને ખબર છે કે ડાયામેગ્નેટિક પદાર્થ પોતાની અંદર ક્ષેત્રરેખા પસાર થવા દેતી નથી. બરાબર, અને એના કારણે એનું શું થશે? અપાકર્ષણ થશે. નેક્સ્ટ, જો SN ની ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું નિરૂપણ કરવામાં આવે તો આ 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો છે? પહેલી વાત S. બરાબર, ચુંબકીય ક્ષેત્ર રેખા નોર્થ ટુ સાઉથ જાય એટલે નોર્થમાંથી નીકળી સાઉથમાં અંદર જઈ. બરાબર, તો આ આન્સર સાચો એક દેખાય છે. એક આ આન્સર સાચો દેખાય છે. આમાં નોર્થમાં અંદર જાય છે ખોટી, નોર્થમાં અંદર જાય છે ખોટું, આમાં સાઉથમાં આમ જાય છે પણ આ ક્ષેત્ર રેખાઓ ખોટી બતાવેલી છે રાઉન્ડવાળી. બરાબર, અને આમાં નોર્થમાં અંદર જાય છે એટલે બધું ખોટું. આન્સર આવશે 1 આન્સર તમારો એ આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ આગળ. ડાયામેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી કેટલી થાય? ચાલો, ડાયામેગ્નેટિક પદાર્થ થિયોરિટિકલ કન્સેપ્ટ -1 આવશે. બરાબર, નેક્સ્ટ. કયા મેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે બહાર ફેંકાઈ જાય? બરાબર, ચુંબકીય ક્ષેત્રમાં મૂકો અને બહાર ફેંકાઈ જાય એવો મેં તમને હમણાં જ વાત કરી કે ડાયામેગ્નેટિક પદાર્થ ચુંબકીય ક્ષેત્રની અસર પોતાની અંદર આવવા દેતી નથી માટે આન્સર આવશે ડાયામેગ્નેટિક. નેક્સ્ટ, નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? બરાબર, BH² + BV². સી આન્સર. હમણાં જેનો ઉપયોગ પણ કર્યો આપણે. ચુંબકને ડીમેગ્નેટાઇઝ કરવા માટે શું થાય? તો પહેલું, ખડબચડી સપાટી સાથે ઘસો. યસ, સાચી વાત છે. વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લગાવો. આ બી સાચી વાત છે. ગરમ કરો. આ બી સાચી વાત. ધેટ મીન્સ આન્સર આવશે ઉપરના બધા જ. બરાબર, આન્સર આવશે ઉપરના બધા. નેક્સ્ટ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક જ્યાં ડીપ એંગલ 37 ડિગ્રીનો છે તે સ્થાને આટલો છે તો પૃથ્વીનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર તમારે શોધવાનું છે. બરાબર, શું થશે? તો આપણી પાસે સૂત્ર છે BV = શું આવશે? B10 37. બરાબર, તમારી પાસે B છે 6 10 - 5. બરાબર, BV 6 10 - 5. અહીંયા B નો B રાખીને 10 37 એટલે 3/4 લેવા કીધેલું છે. અહીંયા 3 દુ 6 થઈ ગયા એટલે B તમારો 4 દુ 8 10 - 5
આવો આન્સર આવી જાય બરાબર તો તમને આન્સર મળી જશે 6 3/10 37 છે ને બરાબર. આપણે તો વર્ટિકલ ઘટક ગણવાનો, સોરી ભૂલ છે, આપણી ભૂલ છે બરાબર. અહીંયા આપણે શિરોલંબ ઘટક જોવાનો છે બરાબર. એટલે BV = B sin ડેલ આવશે બરાબર. હવે આ 10 ડેલ અહીંયા હું આવી રીતે લેવું પડશે મારે. અહીંયા ડેલ 10 એટલે સામેની છેદમાં પાસેની બરાબર. તો આ તમારો કેટલો થઈ ગયો? 5 થઈ જાય બરાબર. હવે એનો ઉપયોગ હું કરું તો મારું કામ થશે. BV મને મળ્યો 6×10⁻5 બરાબર. B શોધવાનો છે અને સાઇન સામેની છેદમાં કર્ણ એટલે 3/5. અહીંયા 3 દુ 6 અને 5 દુ 10 એટલે B = 10 × 10⁻5 બરાબર. એટલે તમને 1 × 10⁻4 1 10⁻4 એટલે તમારો ડી આન્સર આવી જાય બેટા. ઓકે નેક્સ્ટ. એક ટેન્જન્ટ ગેલ્વેનોમીટરની કોઇલના આટાની સંખ્યા અને આડછેદના ક્ષેત્રફળોની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો રિડક્શન ફેક્ટર કે કેટલો થાય? ચાલો પહેલી વાત તો એ વસ્તુ માઇન્ડમાં રાખી લેજો કે રિડક્શન ફેક્ટર કે એ ઓલવેઝ ત્રિજ્યાના સમપ્રમાણમાં અને આટાની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બરાબર. તો આના બેઝ ઉપર K'/K કરી દઉં તો R'/N' ના છેદમાં R/N આવે. ચાલો R' ને ક્ષેત્રફળની ત્રિજ્યા બંને બમણી કરવાની છે એટલે 2R ના છેદમાં 2N ના છેદમાં R/N. બે પણ ગયા, RN પણ ગયા. તો તમારો જવાબ 1 આવે તો તમને મળે K' = K. તો K' = K તમારો એ આન્સર આવી ગયો બેટા. નેક્સ્ટ આગળ વધીએ. એક પેરામેગ્નેટિક ક્ષારમાં આટલા પરમાણુ ડાયપોલ્સ છે. આ ડાયપોલ મોમેન્ટ પણ આપેલી છે તો મેગ્નેટાઇઝેશન શોધવાનું છે. ચાલો પહેલી વાત તો એ કે મેગ્નેટાઇઝેશનનું સૂત્ર છે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ બરાબર. ચાલો તમને અહીંયા એમની જગ્યાએ શું કેલ્ક્યુલેશન બતાવી શકાય? તો એમની જગ્યાએ તમે એને બતાવી શકો μN/V આવું પણ બતાવી શકો બરાબર. ચાલો તમને શું આપેલું છે? પરમાણુ એટલે સંખ્યા આપેલી છે બરાબર. તો આ સંખ્યાના બેઝ ઉપર કેલ્ક્યુલેશન કેવી રીતે કરી શકશો તમે બરાબર? ડાયપોલ મોમેન્ટ આપેલી છે બરાબર અને એવા આટલા પરમાણુ છે બરાબર. તો 2×10⁻26 આ સંખ્યા ગણી લે. અહીંયા તમે N પણ ગણી શકો તો 2×10⁻26 બરાબર ઇન્ટુ 1.5 10⁻23 આવું આવ્યું બરાબર. તમને કીધું છે મેગ્નેટાઇઝેશન શોધો બરાબર. તો આપણે હંમેશા એકમ કદ દીઠ કામ કરીએ તો આવું આવે. હવે આપણને ખબર છે કે 26માંથી 23 ગયા અને આ 15 એટલે 2 × 15 ના છેદમાં 10 કરી દઉં અને પેલા 10⁻3 ઘાત થઈ ગયા બરાબર. એટલે 15 દુ 30 × 10⁻2 ઘાત થઈ ગયા તો 3 × 10⁻3 ઘાત જવાબ આવે. 3×10⁻3 એમ્પિયર પર મીટર આ તમારો આન્સર આવી ગયો બેટા. ઓકે નેક્સ્ટ આગળ વધીએ. શું માપવા માટે ટેન્જન્ટ ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય? ચાલો ગેલ્વેનોમીટરનો ઉપયોગ શું માપવા માટે થાય? તો ખૂબ જ નાના મૂલ્યનો પ્રવાહ માપવા માટે અને પ્રવાહની દિશા માપવા માટે. બે વસ્તુ આપણને ખબર છે તો એમાંનો આન્સર આવી ગયો સી આન્સર. નેક્સ્ટ. પૃથ્વીના કેન્દ્રથી x અને 2x અંતરે અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય? ચાલો પહેલી વાત કે અક્ષ ઉપરની વાત કરી છે બરાબર. યાદ રાખજો B ઇટ ઇઝ ઓલવેઝ પ્રપોઝનલ ટુ શું આવે? તો B ઇઝ ઓલવેઝ પ્રપોઝનલ ટુ R3. આવું સૂત્ર આપણે ભણી ગયા છે. માટે એના પરથી B1/B2 = R2/R1 આખાનો ક્યુબ આવી જાય. બેટા તમને અહીંયા અંતર કેટલું કીધું છે? x અને 2x પણ કેન્દ્રથી અક્ષથી અંતરે અક્ષ પર તમારે ગણવાનું છે. માટે આવશે 2x + 1 અને x + 1 અક્ષ પર ગણવાનું છે એટલે તો તમારું આટલું કેલ્ક્યુલેશન થઈ જશે બરાબર. ચાલો તમે કેલ્ક્યુલેશનના બેઝ ઉપર જો કામ કરશો તો તમને જવાબ શું મળશે? ડિસ્ટન્સ ગણવાનું છે ને
બરાબર, તો આપણે ગણી લઈએ એપ્રોક્સિમેટ, અથવા તો આવું બધું નહીં કરવું હોય તો ડાયરેક્ટ 2x અને xનું કેલ્ક્યુલેશન કરીએ તો 2 દુ 4 દુ 8 એટલે 8/1, 8/1 લગભગ જવાબ આવે 8/1ની નજીકનો, કારણ કે પેલું +1 ગણવાનું હતું જે આપણે ગણ્યું નથી, તો નજીકનો આન્સર થઈ શકે. બરાબર. નેક્સ્ટ આગળ, ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા છેદતી નથી, અહીંયા છેદતી નથી, કારણ કે બિંદુ પાસે હંમેશા કુલ ચુંબકીય ક્ષેત્ર હોય, રેખામાં સમાન વિદ્યુત ભાર હોવાથી તે એકબીજાને અપા કરશે, રેખાઓ એક બળથી દૂર જાય અને રેખાઓને છેદવા માટે ચુંબકીય લેન્સની જરૂર પડે ના, બિંદુ પાસે હંમેશા એક કુલ ચુંબકીય ક્ષેત્ર હોય, એટલે બધી ક્ષેત્ર રેખાઓ એ બિંદુ પાસે ભેગી થતી હોય. બરાબર. નેક્સ્ટ આગળ, વિદ્યુત ચુંબકીયોના દ્રવ્યમાં નરમ લોખંડનો વપરાશ કેમ કરવામાં આવે? બરાબર, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. બરાબર, એક નાની જગ્યાએ આનો યુઝ આપેલો છે કે નરમ લોખંડનો ઉપયોગ જ કેમ કરવામાં આવે? ચુંબક બનાવવા માટે. તો એના માટે યાદ રાખજો, એની પારગમ્યતા ઊંચી અને ધારિતા એ નીચી હોય એટલા માટે એનો ઉપયોગ કરવામાં આવે. બરાબર. નેક્સ્ટ, મેગ્નેટિક મેરિડિયનને સમાંતર ઉધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી રીતે એક સોયની અણી સમસ્થિતિ સાથે નીચે તરફ 22° કોણ બનાવતી દિશામાં છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક બરાબર 0.35 છે. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું તમારે મૂલ્ય શોધવાનું છે. બરાબર, સિમ્પલ ક્વેશ્ચન છે. BH હોરિઝોન્ટલની વાત કરી છે તો B cos થીટા અથવા તો B cos phi, તમારે B શોધવાનો છે તો BH ના છેદમાં cos phi આવી જાય બેટા. ચાલો, BH તમારો કેટલો છે તો 0.35 અને phi માટે એંગલ કેટલો છે 22° એટલે cos 22. બરાબર, તમને એક્ઝામની અંદર cos 22ની વેલ્યુ આપવામાં આવશે, એ તમે મૂકી દેજો. બરાબર, એટલે તમારો જવાબ 0.37 આવશે અને એ ગોસમાં આવશે 0.37, એટલે તમારો આ નજીકનો આન્સર 0.38 આવી ગયો. બરાબર. નેક્સ્ટ આગળ જોઈએ, જે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક શૂન્ય હોય ત્યાં ડીપ એંગલ કેટલો હોય? ચાલો, શિરોલંબ ઘટક BV ની વાત કરેલી છે બેટા. બરાબર, ચાલો, તો BV ઇઝ ઇક્વલ ટુ B sin phi. બરાબર, તમને આ 0 કીધું છે તો ઇઝ ઇક્વલ ટુ sin phi લખી શકાય, તો phi વેલ્યુ 0 આવી જાય, તો તમારો આન્સર આવી જાય 0°. નેક્સ્ટ, પેરામેગ્નેટિક પદાર્થ માટે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતાનો આલેખ કયો હશે? સિમ્પલ ક્વેશ્ચન છે. બરાબર, આ આલેખ કયો હશે? તો આ આલેખ પોઝિટિવ ડાયરેક્શનમાં આવશે. બરાબર, એટલે એ આલેખ હશે તો તમારો આન્સર એ આવશે. ઓકે. નેક્સ્ટ આગળ, એક સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિ ઘટકનું મૂલ્ય આટલું, ડીપ એંગલ આટલું, તો પૃથ્વીના ક્ષેત્રની નજીક ઉધ્વ ઘટકનું મૂલ્ય શોધવાનું છે. બરાબર, ચાલો, ઉધ્વ ઘટકનું મૂલ્ય શોધીએ. સમક્ષિતિજનું આપેલું છે અને phi પણ આપેલો છે, ડીપ એંગલ પણ આપેલો છે. ચાલો, શું કરીએ તો BV ઇઝ ઇક્વલ ટુ BH tan phi સૂત્ર છે. બરાબર, ઉધ્વ શોધવાનું છે, સમક્ષિતિજ આપેલો છે એટલે 0.35 10 - 4 અને tan phi એટલે tan 60. બરાબર, ચાલો, બધાની વેલ્યુ મૂકી દો. tan 60 એટલે √3. બરાબર, અને આ તમારી સાથે કેલ્ક્યુલેશન કરાવો એટલે 0.61 બરાબર 10 - 4 જવાબ આવે, અને 10 - 4 તો લખેલું જ છે એટલે 0.61 તમારો ડી આન્સર આવી જાય. ફેરોમેગ્નેટિક પદાર્થને ક્યુરી તાપમાન કરતાં ઊંચા તાપમાને જો ગરમ કરવામાં આવે તો પહેલું, ફેરોમેગ્નેટિક પદાર્થનો ડોમેન વ્યવસ્થિત ગોઠવાય ના, ડોમેન અવ્યવસ્થિત ગોઠવાય. વેરી ગુડ, યસ, અવ્યવસ્થિત ગોઠવાય. પદાર્થના ડોમેન પર કોઈ અસર નહીં થતી ના. ફેરોમેગ્નેટિક પદાર્થનું ડાયામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતર થાય ના. આન્સર બી આવશે. પેરામેગ્નેટિક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી મ્યુઆર અને કાય કેવા હોવા જોઈએ? બરાબર, તો હંમેશા પેરામેગ્નેટિક ડાયા પેરા ફેરો
એની જો વાત કરીએ તો પેરામેગ્નેટિક માટે મ્યુ આર એ હંમેશા પોઝિટિવ હોય, બરાબર, અને કાઈ એમ, બરાબર, કાઈ એ પણ હંમેશા શું હોય તો એ હંમેશા ગ્રેટર દેન 0 હોય, બરાબર. તો એના બેઝ ઉપર જોઈએ તો તમારો આન્સર ડી આન્સર આવી જાય. નેક્સ્ટ, ચુંબકીય સોય N1 N2 અને N3 એ અનુક્રમે ફેરો, પેરા અને ડાયા પદાર્થની બનેલી છે. જ્યારે ચુંબકને તેમની નજીક લાવવામાં આવે ત્યારે શું થાય? તો પહેલી વાત કે જો N1 વાળો કોણ છે તો N1 વાળો છે ફેરો. ફેરો, ડાયા, પેરા, ફેરો. ફેરો એટલે કાયમી ચુંબકની પ્રક્રિયા, એનો મતલબ કે N1 પ્રબળ બનવાનું, બરાબર. પછી બીજું કીધું છે N2. N2 એટલે પેરા, જ્યાં સુધી બાહ્ય ક્ષેત્ર મળે ત્યાં સુધી જે ચુંબક હોય. બાહ્ય ક્ષેત્ર બંધ થઈ ગયું એટલે ચુંબકત્વ નાશ પામી જાય. અને લાસ્ટ છે ડાયા. ડાયા તો કોઈ દિવસ ચુંબક બનવાનું નહીં, એનો મતલબ કે અંદર ક્ષેત્ર રેખાને આવવા જ નહીં દેશે તો એ અપાકર્ષણ કરશે, બરાબર. તો એના બેઝ ઉપર જોઈએ તો N1 જો ફેરો હોય તો પ્રબળ બને, પ્રબળવાળા આ બે છે, બરાબર. પછી કીધું છે N2 પેરામેગ્નેટિક, તો એ શું થશે? બાહ્ય ક્ષેત્રની હાજરીમાં જ ખાલી કામ કરશે, બાકી કામ કરશે નહીં. એનો મતલબ કે N2 નિર્બળ રીતે આકર્ષાય અને N3 એ ડાયા છે તો અપાકર્ષણ અનુભવશે, બરાબર. અને એના બેઝ ઉપર તમારો આન્સર એ આન્સર આવી જાય, એ આન્સર, બરાબર. એની પ્રોપર્ટી યાદ રાખો એટલે તમને ખબર પડી જાય. ખૂબ વિશાળ ચુંબકીય ક્ષેત્ર ધરાવતા ગ્રહોની પાસે ખૂબ વિશાળ શું હોય છે તો ભ્રમણની ઝડપ હોય. જેટલું ચુંબકીય ક્ષેત્ર વધારે હોય, જેમ કે નજીકનો કોઈ ગ્રહ ગણી લો, બરાબર, ચુંબકીય ક્ષેત્ર સૂર્યનું સૌથી વધારે, બરાબર, તો એની સ્પીડ બી વધારે હશે તો જ એ કક્ષામાં ભ્રમણ કરી શકે, બરાબર. નેક્સ્ટ, ચુંબકીય મેરિડિયનને લંબ સમતલમાં નમન કોણ? ચુંબકીય સોય નમન, ચુંબકીય સોય કઈ સ્થિતિમાં રહેશે? બરાબર, હંમેશા શિરોલંબ રહેશે, બરાબર. મેરિડિયનને લંબ વાત કરી હોય તો શિરોલંબ રહેશે. ઓકે, નેક્સ્ટ, 1200 આંટા ધરાવતા સોલેનોઇડને 2 મીટર લંબાઈ અને 0.2 મીટરનો વ્યાસ ધરાવતી ગ્લાસની નળી ઉપર એક સ્તરમાં વીંટાળવામાં આવેલ છે. જ્યારે તેમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય ત્યારે સોલેનોઇડના કેન્દ્ર આગળ ચુંબકીય તીવ્રતા શોધવાની છે. ચલો, તમારી પાસે સોલેનોઇડની વાત કરી છે તો B = μ0 ni, આવું ભણ્યા આપણે, બરાબર. હવે આપણી પાસે કેલ્ક્યુલેશન નથી આઈનું, બરાબર. તો આપણે શું કરીએ, પહેલાં તો એક કામ કરી લઈએ કે આપણે H = IF શું આવે, સોરી, H સ્મોલ if શું આવે, B/μ0. તો એનો ઉપયોગ કરી લઈએ, બરાબર. અને આપણને એ પણ ખબર છે કે H = NIF પણ ભણેલા, બરાબર ને. મેગ્નેટાઇઝેશનની થિયરી જે હતી એ થિયરીની અંદર આ બધા કન્સેપ્ટ આપણે ભણી ગયા છે, બરાબર. તો એના બેઝ ઉપર તમને પહેલાં તો એનની વાત કરું તો શું કીધું છે? 1200 આંટા પણ 2 મીટર લંબાઈ દીઠ, એટલે 1200/2 N/L થઈ ગયું. અને IF કેટલો છે? 2 એમ્પિયરનો પ્રવાહ વહે છે, એટલે આ 2 આવી ગયું. તો આ તમારો 1200, આ તમને શું મળી ગયો? H મળી ગયો બેટા, બરાબર. ચાલો, હવે આ 1200ના બેઝ ઉપર તમને ચુંબકીય તીવ્રતા કીધું છે તો 1200 ને તમારે લખવું હોય તો 1.2 10³ લખી શકાય. તો આ તમારો આન્સર બી આન્સર આવી ગયો, બરાબર છે. નેક્સ્ટ, આગળ, સમસ્થિતિ સમતલમાં ગતિ કરી શકે તેવા હોકા યંત્રની સોયને ભૌગોલિક ધ્રુવ પાસે લઈ જતા તે શું કરે? તો તે ગમે તેમ ફરવા લાગે, બરાબર. કારણ કે ભૌગોલિક ધ્રુવ, બરાબર, ભૌગોલિક ધ્રુવ પાસે લઈ જાઓ એટલે શું થશે? એનું મોશન એ ગમે તેમ થવા લાગશે, બરાબર. નેક્સ્ટ, ચુંબકીય વિષુવવૃત્ત પર ડીપ એંગલ કેટલા ડિગ્રીનો હોય? 0 ડિગ્રીનો. વિષુવવૃત્ત પર ડીપ એંગલ 0 ડિગ્રીનો અને ધ્રુવ પાસે 90 ડિગ્રીનો, બરાબર. તો એ આપણને ખબર છે. એક નાના ગજિયા ચુંબકના કેન્દ્રથી x અને 3x અંતરે વિરુદ્ધ દિશામાં ચુંબકની અક્ષને લંબરૂપે A અને B બિંદુઓ આવેલા છે. તો A અને B બિંદુઓના ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર શોધવાનો છે. ચાલો, ચુંબકીય ક્ષેત્ર તમને અહીંયા શું કીધેલું છે? અક્ષને લંબ, બરાબર. યાદ રાખજો, લંબ અને બંને એક જ અક્ષમાં હોય, આ બંનેમાં બહુ ફરક છે. હું હમણાં ફરક બતાવું તમને કે જ્યારે લંબ આવે ત્યારે શું આવે અને
ક્ષેત્રમાં હોય ત્યારે શું આવે? તો આપણી પાસે સૂત્ર હતું B = μ0/4π 2m / r³. આવું સૂત્ર આવે. હવે યાદ રાખજો, આ સૂત્ર ત્યારે આવે જ્યારે બે મેગ્નેટ એકબીજાને લંબ હોય, બરાબર. અને બીજું સૂત્ર છે B μ0/4π m ખાલી આવશે m ના છેદમાં r³. આ ત્યારે આવશે જ્યારે બંને અક્ષીય હોય, એટલે કે એક જ અક્ષ પર બંને રહેલા હોય. તો આપણે તો અહીંયા લંબની વાત કરી છે, તો આનો ઉપયોગ કરીએ, બરાબર. તો B1/B2 અથવા તો BA/BB = μ0/4π ઉડી જાય, બરાબર. 2m બી ઉડી જશે. તો મને મળશે 1/ પહેલાં x³ અને નીચે મળશે 1/43 9 27 x³ ગયા તો 27/1. તમારો જવાબ સી આન્સર આવી જશે 27/1. બરાબર છે બેટા. નેક્સ્ટ આગળ વધીએ. કોની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી અહીંયા લખેલું છે ઋણ હોય, બરાબર. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઋણ એ ડાયામેગ્નેટિક પદાર્થની હોય. કાયની વેલ્યુ ઋણ ક્યારે હોય? તો ડાયામેગ્નેટિક પદાર્થની હોય. નેક્સ્ટ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત ભારિત કોસ્મિક કિરણોનું શું થશે? તો વિદ્યુત ભારિત કોસ્મિક કિરણો એ ક્યારેક વિષુવવૃત્ત પર પહોંચશે નહીં. બીજું, વિષુવવૃત્ત પર પહોંચવા જોઈતી ગતિ ઉર્જા ધ્રુવ પર પહોંચવા કરતાં ઓછી હશે. વિષુવવૃત્ત પર પહોંચવા જોઈતી ગતિ ઉર્જા ધ્રુવ પર પહોંચતા કરતાં વધારે હશે અને ધ્રુવ પર પહોંચશે નહીં. યસ, સી આન્સર. વધારે હોય ભાઈ, ઓછી નહીં હોય, બરાબર, વધારે હોય. નેક્સ્ટ આગળ, ડાયામેગ્નેટિક અણુની ચુંબકીય ચાક માત્રા કેટલી હોય? ચાલો, પહેલી વાત તો એ કે ડાયામેગ્નેટિક પદાર્થ મેગ્નેટ બનવાનો નથી અને એના પરથી ચુંબકીય ચાક માત્રા એ એની શૂન્ય હોય છે. નેક્સ્ટ આગળ, ડીપ એંગલ એ પહેલું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો ખૂણો છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ અને ભૌગોલિક મેરિડિયન વચ્ચેનો ઘટક, ચુંબકીય ક્ષેત્ર અને સમક્ષિતિજ વચ્ચેનો અને મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન વચ્ચેનો ખૂણો છે, બરાબર. ચાલો, શું આવે? તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અને સમક્ષિતિજ દિશા વચ્ચેનો ખૂણો છે ડીપ એંગલ, મેગ્નેટિક ડીપ એંગલ. અને જે ડેક્લિનેશન છે એ ડેક્લિનેશન બંને મેરિડિયન વચ્ચેનો ખૂણો છે, બરાબર. નેક્સ્ટ, ડાયામેગ્નેટિક પદાર્થ, પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરોમેગ્નેટિક પદાર્થની ચુંબકીય ચાક માત્રા μD, μP અને μF હોય તો નીચેનામાંથી તમારે આન્સર આપવાનો છે, બરાબર. ચાલો, શું આન્સર આવશે? તો ડાયામેગ્નેટિક છે એના માટે તો કાયમ 0, બરાબર. અને પેરામેગ્નેટિક માટે કાયમ તમને 0 નહીં મળવાની, બરાબર. એટલે તમારો સી આન્સર આવવાનો છે, બરાબર. μ0 આવવાનો, બરાબર, એના પરથી. નેક્સ્ટ, ચુંબકીય મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન વચ્ચેના ખૂણાને હમણાં જ મેં વાત કરી 2 મિનિટ પહેલાં, 2 સવાલ પહેલાં, કે 2 મેરિડિયન વચ્ચેના ખૂણાને શું કહેવાય? તો 2 મેરિડિયન વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન શું કહેવાય? ડેક્લિનેશન, બરાબર. નેક્સ્ટ આગળ વધીએ. ક્યુરી તાપમાન તે તાપમાન છે જે પછી પેરામેગ્નેટિક પદાર્થ ફેરામેગ્નેટિક પદાર્થ બને, બરાબર. બીજું, ફેરો એ પેરા બને. ત્રીજું, પેરા ડાયા બને. અને ચોથું, ફેરો ડાયા બને. યસ, ફેરો પેરા બને. ફેરોમેગ્નેટિક પદાર્થનું રૂપાંતર શેમાં થઈ જાય? પેરામેગ્નેટિક પદાર્થમાં થઈ જાય, બરાબર. તો બેટા આ તમારા 50 MCQ અહીંયા કમ્પ્લીટ થયા. તમે જોયું હશે આ ચેપ્ટરના બધા જ MCQ એ થિયોરિટિકલ ક્વેશ્ચન છે, બરાબર. હજુ પણ એક વસ્તુ માઇન્ડમાં રાખજો, 5મા ચેપ્ટરના મેક્સિમમ MCQ એ થિયોરિટિકલ MCQ જ હશે, બરાબર. હા, એક ટોપિક છે આ ચેપ્ટરની અંદર જે આપણે ઘણીવાર યુઝ કર્યો, કયો? ડીપ એંગલવાળો અને નમન કોણવાળો, બરાબર. જેમાં BV = BH tan phi, પછી BV = B sin phi અને BH = B cos phi. આ જે કન્સેપ્ટ છે જેના ઉપરથી ડેક્લિનેશન સમજી શકાય, જેના ઉપરથી ડીપ એંગલ સમજી શકાય, બરાબર. જેના ઉપરથી એવું પણ ખબર પડે કે ધ્રુવ કરતા ચુંબક એ ઉત્તર બાજુ 11.5 ડિગ્રી ક્રોસમાં હોય. આ બધા કન્સેપ્ટ એ ટોપિકના છે. તો ખાલી આખા ચેપ્ટરની અંદર આ એક જ ટોપિક એવો છે કે જે ટોપિક થોડો ઘણો મેથેમેટિકલ છે,
બરાબર. બાકીના બધા ટોપિક થિયોરિટિકલ છે, એનો મતલબ માર્ક લાવવા માટે બહુ ઇઝી છે. બરાબર. કોઈ જાતના સૂત્ર પર એટલું બધું ફોકસ નથી કરવાનું, ઇઝીલી કામ કરવાનું છે. બરાબર. તો બેટા દરેકને 50-50 MCQ એકદમ પરફેક્ટલી સમજ પડી હશે. આ સિવાય જો તમને આવી જ રીતે બીજા બધા ચેપ્ટરના પણ MCQ કરવા હોય તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી ચેનલને તમારા બીજા બધા મિત્રો સુધી પણ પહોંચાડજો કે જેથી એમનું પણ ફ્યુચર બેસ્ટ બની શકે. અને સાથે સાથે અમારી ચેનલના બેઝ ઉપર તમે જોયું હશે કે કેટલા બધા MCQ તમે ઇઝીલી સોલ્વ કરતા થઈ ગયા હશો. બરાબર. તો આવી જ રીતે અમારી સાથે નીટ અને ગુજરાત બોર્ડ એટલે કે NCERT, બરાબર, આ બંનેની અંદર પણ જો જોડાવવું હોય તો અમારે ત્યાં ઓનલાઈન અને ઓફલાઈન, બરાબર, બંને પ્રકારના બેચ ચાલે છે. તમે આ બંને બેચની અંદર જોડાઈ શકો છો. એ માટે વધુ ઇન્ક્વાયરી માટે અહીંયા આપેલો નંબર 8866605548 પર કોલ કરી શકો છો. તમારા માટે અત્યારના ટાઈમમાં એક બેસ્ટ ઓફર પણ છે. બરાબર. આ ઓફરનો પણ તમે લાભ લઈ શકો છો. બરાબર. બેટા બેસ્ટ એજ્યુકેશન લેવું હોય તો ફરીથી અમારે ત્યાં એકવાર ઇન્ક્વાયરી કરજો. બરાબર. રિઝલ્ટ તમને બેસ્ટ મળશે. અને નેક્સ્ટ સેશનની અંદર આવા બીજા MCQ સાથે પાછા મળીશું. બાય.